બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પાલનપુરમાં 3 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો। ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। 3 ઇંચ વરસાદમાં જ લોકોને આટલી હાલાકી છે। ગણેશપુરાનો આંબાવાડી વિસ્તારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો તબાહી અને તારાજી બનાસકાંઠામાં પણ છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો લોકોની ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। જો કે કમરસમા પાણી ઘરમાં છે। નુકસાની પણ એટલી જ લોકોને થઈ છે। ખાવાના પણ ફાફા બન્યા છે તો ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બહાર જુઓ તો ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે ચડે છે તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। 2 થી 3 ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા છે। અનેક મંદિર પણ પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે હાલાકી પણ એટલી જ પડી રહી છે। તો બનાસકાંઠાના આ દ્રશ્યો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી। વરસાદને લઈને વધુ એક અપડેટ સામે આવી રહી છે। બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ। લાગણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ। કુડા કોટડા મોરાલમાં વરસાદ થયો। ધોધમાર વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ પણ છે તો ખેતરોમાં પણ તારાજી સર્જાય છે। મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું છે। જગતના તાતે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ થઈ છે। બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી માહોલ। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાનમાં મોન્સૂન ટ્રફ છે। બીજી તરફ ઓરિસ્સાની સિસ્ટમ છે જે ડિપ્રેશન છે। આ સાથે સુરતની આસપાસ શિયાર ઝોનની અસર થઈ રહી છે। સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયેલા છે। સચિન, બનાસકાંઠાની આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ? ચોક્કસ વાત કરવામાં આવે તો મોડી રાત્રે અને વહેલી પરોઢે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો અને જેના કારણે અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તાર હતા તે વરસાદી પાણી ભરાયા હતા। મહત્વની વાત એ છે કે જે આંબાવાડી ગણેશપુરા જે વિસ્તાર આવેલો છે જ્યાં મકાનોમાં પાણી ઘૂસ્યા હતા, ઘર વખરીનો સામાન પણ પલળીને રાખ થઈ ગયો હતો। તો બીજી તરફ ગઠામણ પાટિયાના જે માર્ગ હતો જે 10 થી 15 ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગ પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કેટલાક વાહન ચાલકો અટવાયા હતા। તો ઘૂંટણમાં પાણી ભરાઈ જવાના કારણે આસપાસની જે શાળાઓ હતી તેમને પણ રજા આપી દેવામાં આવી છે। તો બીજી તરફ ડીસા હોય, ધાનેરા હોય, થરાદ હોય, અનેક જિલ્લાઓના અંદર ધોધમાર વરસાદ હતો તે ખાબક્યો હતો અને સૌથી વધુ એટલે કે વડગામમાં રાત્રે 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે અધૂરી ખુશી જોવા મળી રહી છે। જી સચિન, જોડાવા બદલ આભાર આપનો। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ। પાલનપુરના ગઠાવડ પાટિયા નજીક પાણી ભરાયા। 2 થી 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાતા હાલાકી પણ છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે। પાલનપુરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે। પાલનપુરમાં મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ હતો તે વરસ્યો હતો અને જેના કારણે અનેક વિસ્તારો હતા તે પાણી થયા હતા। જો કે 2 કલાકના અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જેને જ લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ છે ગઠામણ ગામ તરફ જવાનો માર્ગ અને આ માર્ગ છે તે 10 થી 15 ગામ જેટલો જોડતો માર્ગ છે। તમે જોઈ રહ્યા છો કે જે રીતે પાણી વરસાદનું ભરાયું છે તેને લઈ અનેક વાહનો છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ સ્કૂલ બસ પણ જઈ રહી છે। અનેક વખત અહીંયા જે સાધનો છે તે બંધ થઈ જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। જોકે અનેક વાર જે નગરપાલિકા દ્વારા લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે આવતી હોય છે, જે પ્રી મોન્સૂન પ્લાનની તૈયારી કરવાની હોય છે, પરંતુ જે રીતે નગરોળ તંત્ર હોય તેમ આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામ થતું નથી ને જેના જ કારણે વારંવાર વરસાદ થાય ને ત્યારે આ રાહદારીઓ છે કે જે વાહન ચાલકો છે વારંવાર અહીંથી પસાર થતા હોય ત્યારે મોટી મુશ્કેલીનો સામના કરતા હોય છે। જોકે આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક જે ગામ તરફ જવાનો માર્ગ છે તે અટવાતા હોય છે। પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક ત્યાંથી પાછા વળતા હોય છે। તો બીજી તરફ જે રીતે અમદાવાદ હાઈવે પર જે રીતે આ વરસાદ વરસ્યો હતો અને જેના જ કારણે આ પાણી ભરાવાના કારણે અનેક જે લોકો હતા તે મુશ્કેલીઓ મુકાયા હતા।
જે રીતે મેઘરાજા મહેરબાન થયા હતા અને જ્યાં ક્યાંક ને ક્યાંક આ વરસાદથી ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે, તો બીજી તરફ જે વરસાદી પાણી ભરાય છે તો ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી છે. સચિન ચેકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.